જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? હંમેશા મન બેચેન રહે છે? તો તમે સાચી જગ્યાએ આવ્યા છો। આ પ્રેરણાદાયી કથા પૂરી સાંભળો। જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખો। વિડીયોને અધવચ્ચે જોઈને ભગવાન કૃષ્ણનું અપમાન ન કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ગામના ખૂણે એક વૃદ્ધ વ્યક્તિ પંડિત રામ શરણ રાત ભર પડખા બદલતા રહેતા હતા। ઉંમર સાથે તેમની ઊંઘ ઉડી ગઈ હતી। દર રાત્રે તેઓ આકાશ તરફ જોતા અને વિચારતા કે મારી આંખોમાંથી ઊંઘ કેમ કોસો દૂર છે। એક દિવસ તેઓ તેમના જૂના મિત્ર મહેશ પાસે પહોંચ્યા અને પોતાની વ્યથા સંભળાવી। મહેશ હસતા બોલ્યા, રામ શરણ, જ્યારે મન અશાંત હોય છે ત્યારે ઊંઘ ભાગી જાય છે। શ્રી કૃષ્ણના ઉપદેશોમાં તમારી સમસ્યાનો ઉકેલ છે। રામ શરણે ઉત્સુકતાથી પૂછ્યું, કેવી રીતે? મહેશે શ્રી કૃષ્ણના કેટલાક ઉપદેશો જણાવ્યા। જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે। રામ શરણે વિચાર્યું, હું ભૂતકાળની ચિંતાઓમાં ડૂબેલો રહું છું, કદાચ મારે તેને છોડવું પડશે। અસલી સુખ બહારની વસ્તુઓમાં નથી, મનની શાંતિમાં છે। તેમને લાગ્યું, હું બહારની સમસ્યાઓમાં ફસાયેલો છું, પરંતુ અસલી ઉકેલ મારી અંદર છે। ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે આપણે આપણી ફરજો નિભાવીને મનને હળવું। રામ શરણ સમજી ગયા કે તેમની બેચેનીનું કારણ એ હતું કે તેમણે કેટલાક અનસુલઝેલ સંબંધોને સાચવી રાખ્યા હતા। તે રાત્રે રામ શરણે એક અનોખો પ્રયોગ કર્યો। તેમણે પોતાની જૂની ભૂલોને માફ કરી દીધી, ભવિષ્યની ચિંતા છોડી દીધી અને મનને શ્રી કૃષ્ણની વાણીથી ભરી દીધું। ધીમે ધીમે તેમની આંખો બંધ થવા લાગી। પહેલી વાર તેમણે ઊંડી અને શાંત ઊંઘનો અનુભવ કર્યો। બીજા દિવસે સવારે તેઓ તાજગીથી ભરેલા હતા। તેમણે મહેશને કહ્યું, હવે હું સમજી ગયો કે રાત્રે ઊંઘ ન આવવાનું કારણ મારું અશાંત મન હતું। હવે હું દર રાત્રે શાંતિ શીખે મારી સમસ્યાનો ઉકેલ કરી જે બીતી ગયું તેનો પસ્તાવો કરવાથી શું ફાયદો? જે આવવાનું છે તેની ચિંતાથી શું લાભ? જીવનની દરેક ક્ષણ તમને કંઈક શીખવવા આવે છે। જે કંઈ થાય છે તે નિયતિ અનુસાર જ થાય છે। જો તમે તમારું મન શાંત કરી લેશો અને પરમાત્મા પર ભરોસો રાખશો તો તમને તે જ મળશે જે તમારા માટે શ્રેષ્ઠ છે। ચિંતા તમારા મનની શાંતિને ચોરી લે છે, તેથી તેને છોડી દો અને કર્મમાં ધ્યાન લગાવો। જેમ નદી પોતાના પ્રવાહમાં ક્યારેય પાછી નથી વળતી, તેમ જીવન પણ આગળ વધતું રહે છે। શાંતિ જો તમે મેળવી શકો, સાચી બુદ્ધિ એમાં છે કે તમે તમારું મન હળવું રાખો અને આ સત્યને સ્વીકારો કે પરિવર્તન જ જીવનનો નિયમ છે। જે બીતી ગયું તેને જવા દો, જે આવવાનું છે તેનું સ્વાગત કરો અને આ ક્ષણમાં સંતોષ ધારણ કરો। મનુષ્યની અશાંતિનું સૌથી મોટું કારણ તેની ઈચ્છાઓ છે। જ્યાં સુધી તમે બાહ્ય વસ્તુઓમાંથી સુખની અપેક્ષા રાખશો ત્યાં સુધી તમારું મન બેચેન રહેશે। સાચું સુખ તમારી અંદર છે, તેને શોધો। જ્યારે તમે કર્મને તમારો ધર્મ માનીને નિષ્કામ ભાવે કામ કરશો ત્યારે જ તમારું મન શાંત થશે અને રાત્રે પણ તમને મીઠી ઊંઘ આવશે। હે માના, સંસારની માયામાં ફસાઈને જો તમે સૂતા પહેલા પણ ચિંતા અને ક્રોધમાં ડૂબેલા રહેશો તો શાંતિ કેવી રીતે મળશે? સૂતા પહેલા પોતાને યાદ કરાવો કે જીવનમાં કંઈ પણ સ્થાયી નથી, ન સુખ, ન દુઃખ, ન સફળતા, ન નિષ્ફળતા। જે આજે છે તે કાલે બદલાઈ જશે। તેથી મનને હળવું કરો, ક્ષમાને અપનાવો અને શાંત ઊંઘનો આનંદ માણો। દરેક વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ જે વ્યક્તિ તેને ઈશ્વરની યોજના માનીને સ્વીકારે છે તે જ સાચી શાંતિ મેળવે છે। જ્યારે તમારા મનમાં આ વિશ્વાસ જાગશે કે જે કંઈ થઈ રહ્યું છે તે તમારા કલ્યાણ માટે જ થઈ રહ્યું છે, ત્યારે તમારી અંદરની બેચેની સમાપ્ત થઈ જશે। ત્યારે રાત્રે પણ તમને નિશ્ચિંત અને ઊંડી ઊંઘ આવશે, કારણ કે તમારું મન હવે બોજમુક્ત હશે। ઊંઘ ફક્ત શરીરને જ નહીં, મનને પણ જોઈએ। જ્યાં સુધી તમે તમારા વિચારોને નિયંત્રણમાં નહીં રાખો
ત્યાં સુધી બેચેની રહેશે. સાચી ઊંઘ તેને મળે છે જે આખો દિવસ પોતાના કર્મને પૂર્ણ નિષ્ઠાથી કરે છે અને પછી પરિણામની ચિંતા ઈશ્વરને સોંપી દે છે. જ્યારે તમારી અંદર સંતોષનો દીવો પ્રગટશે ત્યારે તમને ન ભય રહેશે, ન તણાવ, ન રાત્રે અશાંતિ. તમારી આત્મા શાંત છે, પરંતુ તમારું મન અશાંત છે. જ્યારે તમે તમારા મનને પોતાના જ વિચારોમાં ફસાવી રાખો છો ત્યારે બેચેની જન્મે છે. આ મનની અશાંતિ તમારી ઊંઘ ચોરી લે છે. તેથી દર રાત્રે સૂતા પહેલા તમારા વિચારોને શાંત કરવાનો અભ્યાસ કરો. ધ્યાન, પ્રાર્થના અને ભક્તિથી મનને નિર્મળ બનાવો. ત્યારે તમને એવી ઊંઘ મળશે જેવી નાના બાળકને મળે છે, નિશ્ચિંત અને ઊંડી. જે વ્યક્તિ આખો દિવસ કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે, દ્વેષ અને ઈર્ષ્યામાં જીવે છે, તેને રાત્રે શાંતિ નથી મળતી. જેમ અશુદ્ધ ભોજન શરીરને રોગી બનાવે છે, તેમ અશુદ્ધ વિચારો મનને અશાંત બનાવે છે. જો તમે તમારી રાતને શાંતિથી વિતાવવા માંગો છો તો દિવસે તમારા વિચારોને પવિત્ર બનાવો. પ્રેમ, ક્ષમા અને કરુણાનો માર્ગ અપનાવો. પછી તમને દર રાત્રે ઊંડી ઊંઘ આવશે. હે અર્જુન, જ્યારે વ્યક્તિ ભૂતકાળમાં જીવે છે ત્યારે તેનું હૃદય પસ્તાવાથી ભરેલું રહે છે, અને જ્યારે તે ભવિષ્યમાં જીવે છે ત્યારે તે ભયભીત રહે છે. પરંતુ જે વ્યક્તિ આ ક્ષણમાં જીવવાની કળા શીખી લે છે તે જ વાસ્તવિક શાંતિ મેળવે છે. રાત્રિનો સમય વિશ્રામનો છે, આત્માને પરમાત્મામાં વિલીન કરવાનો છે. જો તમે આ સત્યને સ્વીકારી લેશો તો તમારી રાતો પણ દિવ્ય આનંદથી ભરાઈ જશે. સૂતા પહેલા દરરોજ યાદ કરો કે તમે આ સંસારમાં ફક્ત એક યાત્રી છો. તમારી પાસે જે કંઈ છે તે ફક્ત થોડા સમય માટે છે. મોહ અને માયાને ત્યજીને જીવનને સરળતાથી જીવવાનું શીખો. જે વ્યક્તિ ઈશ્વરમાં અટલ વિશ્વાસ રાખે છે અને પોતાના જીવનને કર્મયોગના માર્ગે ચલાવે છે, જે વ્યક્તિ પોતાના મનને વશમાં નથી રાખી શકતો, તે સંસારમાં ક્યાંય શાંતિ નથી મેળવી શકતો. મન જ તમારો સૌથી મોટો મિત્ર છે અને મન જ તમારો સૌથી મોટો શત્રુ છે. જો તમે રાત્રે બેચેનીથી ભરાઈ જાઓ છો તો સમજી લો કે મન તમને ભટકાવી રહ્યું છે. તમારા વિચારોને નિયંત્રિત કરો, તેને ઈશ્વરને સમર્પિત કરો અને જુઓ કે કેવી રીતે તમારું મન શાંત થઈને ઊંડી ઊંઘનો આનંદ લે છે. સંસારમાં કોઈ પણ વસ્તુની માલિકી નથી, ફક્ત ઉપયોગનો અધિકાર છે. તમે જે વસ્તુઓને તમારી માનો છો તે ફક્ત સમય સાથે તમારી પાસે આવી છે અને સમય સાથે જતી રહેશે. જો તમે આ સત્યને સ્વીકારી લેશો તો તમારું મન દર રાત કરી શકશો. જ્યારે મનુષ્ય પોતાના કર્મોને ફળની આસક્તિથી કરે છે ત્યારે તે બેચેની અને તણાવમાં ફસાઈ જાય છે. પરંતુ જ્યારે નિષ્કામ ભાવે ફક્ત કર્મ કરવામાં વિશ્વાસ રાખે છે ત્યારે તેને જીવનમાં સાચી શાંતિ મળે છે. રાત્રે સૂતા પહેલા પોતાની જાતને કહો, મેં આજે મારી ફરજો પૂરી ઈમાનદારીથી નિભાવી છે. હવે હું ઈશ્વરને સમર્પિત થઈને વિશ્રામ કરીશ. ત્યારે તમને ઊંઘ જાતે જ આવી જશે. ક્રોધ અને નફરતની આગમાં બળતું મન ક્યારેય શાંતિનો અનુભવ નથી કરી શકતું. જે વ્યક્તિ દર રાત્રે બીજાને માફ કરીને સૂએ છે તે જ વાસ્તવિક આનંદ અને સંતોષ મેળવે છે. ક્ષમા ફક્ત બીજા માટે નથી, પરંતુ તમારી પોતાની શાંતિ માટે છે. તમારા મનને હળવું કરો અને જુઓ કે કેવી રીતે તમારી ઊંઘ સ્વાભાવિક રીતે પાછી આવે છે. જે વ્યક્તિ સૂતા પહેલા પોતાની ભૂલોને સ્વીકારી લે છે અને તેને સુધારવાનો સંકલ્પ લે છે તે નિશ્ચિંત થઈને ઊંઘમાં લીન થઈ શકે છે. મનની બેચેની ત્યારે જ વધે છે જ્યારે આપણે આપણી અંદરના દોષોનો સામનો કરવાનું ટાળીએ. આત્મનિરીક્ષણ અને આત્મસુધારણાનો માર્ગ અપનાવો અને પછી જુઓ કે શાંતિ કેવી રીતે તમારા જીવનનો હિસ્સો બને છે. હે અર્જુન, ભય જ મનુષ્યની સૌથી મોટી અડચણ છે. જ્યારે મનુષ્ય અજાણ્યા ભવિષ્યથી ડરે છે ત્યારે તેની ઊંઘ પણ તેની પાસેથી છીનવાઈ જાય છે. પરંતુ જે વ્યક્તિ સમજી લે છે કે ઈશ્વરની યોજના હંમેશા શ્રેષ્ઠ હોય છે, તે પોતાના બધા ભય છોડી દે છે અને પૂર્ણ નિશ્ચિંતતામાં જીવે છે.
આવો વ્યક્તિ રાત્રે પણ સુખથી સૂએ છે. જેમ કમળનું ફૂલ કીચડમાં રહીને પણ નિર્મળ રહે છે, તેમ સાચો યોગી સંસારની હલચલની વચ્ચે પણ શાંત રહે છે. જો તમે રાત્રે સૂતા પહેલા જીવનની મુશ્કેલીઓને તમારા હૃદયમાંથી કાઢીને ભગવાનને અર્પણ કરી દેશો, તો તમને એ શાંતિ મળશે જે એક યોગીને મળે છે. મનની શાંતિ મેળવવા માટે સૌથી પહેલા જરૂરી છે કે તમે તમારી પ્રાથમિકતાઓને ઓળખો. જો તમે નકામી ઈચ્છાઓ અને તુચ્છ વસ્તુઓમાં ફસાયેલા રહેશો, તો તમારું મન શાંત નહીં રહે. તમારા જીવનમાં ફક્ત એવી વસ્તુઓ પર ધ્યાન આપો જે ખરેખર મહત્વની છે, અને પછી જુઓ કે કેવી રીતે તમારું મન આપોઆપ શાંત થઈ જાય છે. જે વ્યક્તિ આખો દિવસ હળકપટ અને અસત્યમાં લિપ્ત રહે છે, તેને રાત્રે બેચેની ખાઈ જાય છે. પરંતુ જે વ્યક્તિ સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગે ચાલે છે, તેને કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો. આવો વ્યક્તિ શુદ્ધ હૃદયથી સૂએ છે અને તેની ઊંઘ પણ અખંડ હોય છે. સંસારની કોઈ પણ વસ્તુ તમારા સ્થાયી સુખનું કારણ નથી બની શકતી. સાચો આનંદ ત્યારે આવે છે જ્યારે તમે તમારા મનને આત્મજ્ઞાન અને ઈશ્વરની ભક્તિમાં લગાવો છો. જો તમે રાત્રે બેચેન હો, તો તેનું કારણ એ છે કે તમે બહાર સુખ શોધી રહ્યા છો, જ્યારે તે તમારી અંદર છે. આત્મચિંતન અને ધ્યાન દ્વારા તમારી અંદરના આનંદને અનુભવો, અને પછી જુઓ કે કેવી રીતે તમારી રાતો શાંતિથી ભરાઈ જાય છે. જે મનુષ્ય પોતાના વિચારોને વશમાં નથી રાખતો, તે પોતે જ પોતાની શાંતિનો નાશ કરે છે. જ્યારે તમે રાત્રે સૂવા જાઓ, તો તમારા મનને શાંત કરો, વિચારોની દોડને રોકો અને તમારા હૃદયને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરો. જે વ્યક્તિ આવું કરે છે, તેને ઊંડી અને આનંદમય ઊંઘ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આખો દિવસ દ્વેષ, ઈર્ષ્યા અને સ્પર્ધામાં ફસાયેલો રહે છે, તેની રાતો પણ અશાંત રહે છે. જો તમે ઈચ્છો છો કે તમને ઊંડી ઊંઘ આવે, તો તમારા હૃદયને પ્રેમ, કરુણા અને સહાનુભૂતિથી ભરી દો. જ્યારે મન પવિત્ર હોય છે, ત્યારે ઊંઘ આપોઆપ આવે છે, અને શરીર પણ પૂર્ણ વિશ્રામનો અનુભવ કરે છે. અજ્ઞાની વ્યક્તિ આખો દિવસ બિનજરૂરી ચિંતાઓથી ઘેરાયેલો રહે છે અને રાત્રે પણ શાંતિ નથી મેળવતો. પરંતુ જે વ્યક્તિ પોતાની ઉર્જાને ફક્ત જરૂરી કામોમાં લગાવે છે અને બાકી બધું ઈશ્વર પર છોડી દે છે, તે દિવસે પણ પ્રસન્ન રહે છે અને રાત્રે પણ ચેનની ઊંઘ સૂએ છે. મનુષ્યનું મન ત્યારે અશાંત થાય છે જ્યારે તે પોતાની ઈચ્છાઓને અનિયંત્રિત રીતે વધવા દે છે. એક ઈચ્છા પૂરી થાય છે તો બીજી જન્મ લે છે, અને આ ચક્ર ક્યારેય સમાપ્ત નથી થતું. પરંતુ જે વ્યક્તિ સંતોષને પોતાનો જીવન મંત્ર બનાવે છે, તે દરેક પરિસ્થિતિમાં સુખી રહે છે અને રાત્રે પણ ઊંડી ઊંઘ મેળવે છે. હે માનવ, મોહ અને માયાના દોરને જેટલું કડકડાટ પકડશો, તેટલું જ તમારું મન બેચેન રહેશે. જ્યારે તમે જાણી લેશો કે આ સંસાર નશ્વર છે અને અહીં કંઈ પણ સ્થાયી નથી, ત્યારે તમે તમારા મનને હળવું કરી શકશો. આ હળવાશ જ તમને રાત્રે શાંતિપૂર્ણ ઊંઘનો અનુભવ આપશે. ક્રોધ અને ચિંતાની આગમાં બળતું મન ક્યારેય વિશ્રામ નથી કરી શકતું. જો તમે ઈચ્છો છો કે તમને સુખદ ઊંઘ મળે, તો તમારા ક્રોધને ત્યજો, તમારા વિચારોને નિયંત્રિત કરો અને આત્મમંથન કરો. જ્યારે મન નિર્મળ હશે, ત્યારે તમારી રાતો પણ શાંત અને સુખદ હશે. જેમ દીવાની જ્યોત ત્યાં સુધી સ્થિર નથી રહી શકતી જ્યાં સુધી હવા તેને હલાવતી રહે, તેમ તમારું મન ત્યાં સુધી શાંત નથી રહી શકતું જ્યાં સુધી તમે બાહ્ય પરિસ્થિતિઓથી પ્રભાવિત થતા રહો. જે વ્યક્તિ પોતાની અંદર સંતુલન સ્થાપિત કરી લે છે, તે દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે અને રાત્રે પણ શાંતિથી સૂએ છે. અસત્ય, છળ અને કપટનું જીવન જીવનાર વ્યક્તિ હંમેશા ભયભીત રહે છે, અને આ ભય તેની ઊંઘને પણ છીનવી લે છે. પરંતુ જે સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગે ચાલે છે, તેને ન કોઈ ભય સતાવે છે, ન રાત્રે બેચેની થાય છે. સત્યના માર્ગે ચાલનારને જીવનમાં પણ શાંતિ મળે છે અને ઊંઘ પણ મધુર થાય છે. જે વ્યક્તિ રાત્રે સૂતા પહેલા બધા સાથે પ્રેમ અને સૌહાર્દનો ભાવ રાખે છે, તે ક્યારેય બેચેનીનો અનુભવ નથી કરતો.
જ્યાં સુધી મનમાં કોઈના પ્રતિ દુર્ભાવના હશે ત્યાં સુધી મન અશાંત રહેશે. તેથી દર રાત્રે સૂતા પહેલા ક્ષમાનો ભાવ અપનાવો અને જુઓ કે કેવી રીતે તમારું મન હળવું થઈને ઊંઘની ગોદમાં જાય છે. સાંસારિક બંધનો અને ઈચ્છાઓમાં બંધાઈને જે વ્યક્તિ જીવે છે તે ન દિવસે સુખી રહે છે, ન રાત્રે તેને ચેનની ઊંઘ મળે છે. પરંતુ જે વ્યક્તિ જીવનને ઈશ્વરની લીલા સમજીને નિષ્કામ ભાવે કર્મ કરે છે તેને કોઈ ચિંતા નથી સતાવતી. તે આખો દિવસ આનંદિત રહે છે અને રાત્રે પણ ઊંડી ઊંઘનો આનંદ લે છે. જ્યાં સુધી મન ભટકશે ત્યાં સુધી શાંતિ નહીં મળે. જેમ હવાથી હલતું પાણી પોતાની સ્પષ્ટતા ગુમાવે છે તેમ અશાંત મન જીવનના સત્યને નથી જોઈ શકતું. રાત્રે જો તમને ઊંઘ નથી આવતી તો સમજો કે તમારું મન બિનજરૂરી વિચારોમાં ફસાયેલું છે. ધ્યાન અને આત્મચિંતનથી તેને શાંત કરો, પછી તમને ઊંડી ઊંઘ મળશે. જેમ આખો દિવસ મહેનત કર્યા પછી શરીરને વિશ્રામની જરૂર હોય છે તેમ મનને પણ શાંત થવાની જરૂર હોય છે. જો આખો દિવસ તમે લોભ, મોહ અને અહંકારમાં ડૂબેલા રહેશો તો રાત્રે તમારું મન તમને બેચેન રાખશે. પરંતુ જો તમે પરોપકાર, દયા અને પ્રેમનો માર્ગ અપનાવશો તો તમારી રાતો પણ આનંદમય હશે. જે વ્યક્તિ પોતાના જીવનને ફક્ત ભૌતિક સુખ સુવિધાઓ સુધી મર્યાદિત કરી દે છે તે ક્યારેય પૂર્ણ શાંતિ મેળવી શકતો નથી. સાચી શાંતિ આત્મજ્ઞાનમાં છે. જો તમે રાત્રે સૂતા પહેલા તમારી આત્માને આ પ્રશ્ન પૂછો, શું હું મારા સાચા ઉદ્દેશ્ય તરફ આગળ વધી રહ્યો છું, તો તમારું મન ધીમે ધીમે શાંત થવા લાગશે અને તમને ઊંડી ઊંઘનો અનુભવ થશે. મનુષ્યનો અહંકાર જ તેની સૌથી મોટી અડચણ છે. જ્યાં સુધી તમે એમ વિચારતા રહેશો કે બધું તમારા નિયંત્રણમાં છે ત્યાં સુધી ચિંતા તમારો પીછો નહીં છોડે. જ્યારે તમે આ સત્યને સ્વીકારી લેશો કે ઈશ્વર જ બધાનું માર્ગદર્શન કરે છે ત્યારે તમારી ચિંતા સમાપ્ત થઈ જશે અને તમે નિશ્ચિંત થઈને સૂઈ શકશો. જે વ્યક્તિ બીજાના દોષ જોવામાં પોતાનું જીવન બગાડે છે તે પોતાને ક્યારેય સુધારી શકતો નથી. જો તમે ઈચ્છો છો કે તમારું મન શાંત રહે અને તમને મીઠી ઊંઘ આવે તો બીજાની ભૂલો પર ધ્યાન આપવાનું છોડી દો અને પોતાને સુધારવામાં ધ્યાન લગાવો. જ્યારે મન નિર્મળ હશે ત્યારે ઊંઘ પણ આપોઆપ આવશે. કોઈ પણ વસ્તુને ગુમાવવાનો ભય જ મનુષ્યને સૌથી વધુ દુઃખી કરે છે. પરંતુ આ સંસાર નશ્વર છે, અહીં કંઈ પણ સ્થાયી નથી. જ્યારે તમે આ સત્યને સ્વીકારી લેશો કે જીવન એક પ્રવાહ છે અને કંઈ પણ હંમેશ માટે તમારું નથી, ત્યારે તમારા મનનો બોજ હળવો થઈ જશે અને તમને શાંતિ મળશે. વિશ્વનું દરેક પ્રાણી ઊંઘ ઈચ્છે છે, પરંતુ તે જ પ્રાપ્ત કરે છે જેનું હૃદય શુદ્ધ હોય. સૂતા પહેલા તમારા મનને હળવું કરો, ક્ષમાનો ભાવ રાખો, કૃતજ્ઞતા સાથે દિવસનો અંત કરો અને પછી જુઓ કે કેવી રીતે તમારી ઊંઘ ગાઢ અને શાંત થઈ જાય. હે અર્જુન, જે વ્યક્તિ પોતાનો દિવસ સારા કાર્યોમાં વ્યતીત કરે છે તે રાત્રે નિશ્ચિંત ઊંઘે છે. પરંતુ જે વ્યક્તિ આખો દિવસ ફક્ત પોતાના સ્વાર્થ અને ભોગમાં ડૂબેલો રહે છે તે રાત્રે અશાંતિમાં ઘેરાયેલો રહે છે. જો તમે ઈચ્છો છો કે તમને શાંત ઊંઘ મળે તો તમારો દિવસ સાચા કર્મોમાં લગાવો અને રાત્રે નિષ્કામ ભાવે વિશ્રામ કરો. મૃત્યુથી ડરનાર વ્યક્તિ જીવનને પૂર્ણ રીતે જીવી શકતો નથી. જ્યાં સુધી તમે આ સત્ય સ્વીકાર નહીં કરો કે મૃત્યુ અનિવાર્ય છે અને દરેક પ્રાણીએ એક દિવસ આ સંસાર છોડવો જ પડશે, ત્યાં સુધી તમારા મનમાં ભય રહેશે. પરંતુ જે વ્યક્તિ મૃત્યુને પણ સહજતાથી સ્વીકારી લે છે તે જીવનમાં પણ આનંદિત રહે છે અને રાત્રે પણ સંપૂર્ણ શાંતિથી ઊંઘે છે. જે વ્યક્તિ ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે તેને કોઈ પણ ચિંતા ત્રાસ આપી શકતી નથી. જ્યારે તમે સમજી જશો કે દરેક પરિસ્થિતિ ભગવાનની ઈચ્છાથી થઈ રહી છે અને જે કંઈ થશે તે તમારા હિતમાં જ થશે, તો તમારી બધી અશાંતિ દૂર થઈ જશે. આવો વ્યક્તિ રાત્રે પણ શાંતિથી ઊંઘે છે અને જીવનમાં હંમેશા પ્રસન્ન રહે છે. હે અર્જુન, જે વ્યક્તિ ભૂતકાળની ભૂલોમાં ફસાયેલો રહે છે અને ભવિષ્યની ચિંતામાં ખોવાયેલો રહે છે
તે વર્તમાન ગુમાવી દે છે. પરંતુ જે વ્યક્તિ વર્તમાન ક્ષણને પૂર્ણ રીતે જીવે છે તે હંમેશા શાંતિમાં રહે છે. જ્યાં સુધી તમે તમારા મનને ભૂતકાળ અને ભવિષ્યની જંજીરોથી મુક્ત નહીં કરો ત્યાં સુધી રાત્રે પણ તમને શાંત ઊંઘ નહીં મળે. સંસારના સુખ ક્ષણિક છે, પરંતુ જે વ્યક્તિ આત્મજ્ઞાનના માર્ગે ચાલે છે તે હંમેશા સંતુષ્ટ રહે છે. જો તમારી ઊંઘ ઉચાટમાં હોય તો સમજો કે તમારું મન બાહ્ય વસ્તુઓમાં સુખ શોધી રહ્યું છે. જ્યારે તમે તમારા અંતરના દિવ્ય આનંદને ઓળખી લેશો તો તમારું મન શાંત રહેશે અને તમને ગાઢ ઊંઘ આવશે. જે વ્યક્તિ આખો દિવસ અસત્ય, છળ અને કપટમાં ડૂબેલો રહે છે તેનું મન ક્યારેય સ્થિર નથી હોતું. જેમ અશુદ્ધ પાણી પીવાથી શરીર રોગી થઈ જાય છે તેમ અશુદ્ધ વિચારો મનને અશાંત કરે છે. જો તમે રાત્રે મીઠી ઊંઘ ઈચ્છો છો તો તમારા વિચારોને શુદ્ધ રાખો અને સત્યના માર્ગે ચાલો. જ્યારે મનુષ્ય પોતાના અહંકારને વધુ મહત્વ આપે છે તો તે જીવનની સાચી શાંતિથી દૂર થઈ જાય છે. અહંકાર એ જ દિવાલ છે જે આપણને ઈશ્વર અને વાસ્તવિક સુખથી અલગ કરે છે. જ્યાં સુધી અહંકાર રહેશે ત્યાં સુધી મન અશાંત રહેશે. તેને છોડી નમ્રતા અને પ્રેમ અપનાવો અને પછી જુઓ કે કેવી રીતે તમારી રાતો પણ સુકૂનથી ભરાઈ જાય. હે મનુષ્ય, જો તમારો દિવસ ચિંતા, ભય અને તણાવથી ભરેલો હશે તો તમારી રાત પણ અશાંત રહેશે. પરંતુ જે વ્યક્તિ આખો દિવસ સારા કર્મો કરે છે અને પોતાના મનને શાંત રાખે છે તે રાત્રે નિશ્ચિંત ઊંઘી શકે છે. તેથી દિવસને સાર્થક બનાવો અને રાત્રે આનંદમય વિશ્રામ પ્રાપ્ત કરો. સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠાની પાછળ દોડનાર વ્યક્તિ હંમેશા અશાંત રહે છે, પરંતુ જે વ્યક્તિ આ બધાને ઈશ્વરની દેન માનીને સંતોષમાં જીવે છે તે જ સાચું સુખ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી તમારી ઈચ્છાઓ અસીમ રહેશે ત્યાં સુધી તમારી ઊંઘ પણ પ્રભાવિત થશે. સંતોષ જ સાચું સુખ છે. તેને અપનાવો અને જુઓ કે કેવી રીતે જીવન બદલાઈ જાય. ક્રોધ અને દ્વેષની આગમાં બળનાર મનુષ્ય પોતાને જ નુકસાન પહોંચાડે છે. જ્યાં સુધી મનમાં ઈર્ષ્યા અને નફરત રહેશે ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે. જો તમે ઈચ્છો છો કે તમને શાંત ઊંઘ આવે તો બીજાઓને ક્ષમા કરવાનું શીખો અને તમારા મનને પ્રેમ અને કરુણાથી ભરો. જે વ્યક્તિ દરરોજ ઈશ્વરનો આભાર માનીને સૂવે છે તેને ક્યારેય અશાંતિનો અનુભવ થતો નથી. કૃતજ્ઞતા એ દિવ્ય ગુણ છે જે મનુષ્યના જીવનને આનંદથી ભરી દે છે. જો તમે રાત્રે સૂતા પહેલા તમારા જીવનની સારી બાબતો માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરશો તો તમારું મન હળવું થઈ જશે અને તમને ગાઢ ઊંઘ આવશે. મનુષ્યને સૌથી વધુ કષ્ટ ત્યારે થાય છે જ્યારે તે બીજાઓ સાથે પોતાની સરખામણી કરે છે. ઈર્ષ્યા અને સ્પર્ધા મનને અશાંત કરે છે અને રાતની ઊંઘ છીનવી લે છે. પરંતુ જે વ્યક્તિ પોતાની યાત્રાને અનન્ય માનીને ઈશ્વર પર વિશ્વાસ રાખે છે તે હંમેશા પ્રસન્ન રહે છે અને તેને રાત્રે પણ ગાઢ ઊંઘ આવે છે. સાચું સુખ તે વસ્તુઓમાં નથી જે તમે એકઠી કરો છો, પરંતુ તેમાં છે જેને તમે છોડી દો છો. જ્યારે તમે અનાવશ્યક ચિંતાઓ, અહંકાર, ભય અને ક્રોધ છોડી દો છો તો તમને સાચી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સત્યને સમજી લે છે તેની રાતો પણ નિર્મળ થઈ જાય છે અને તેની ઊંઘ સ્વાભાવિક રીતે ગાઢ થઈ જાય છે. જેમ દિવસ પછી રાત આવે છે અને રાત પછી દિવસ, તેમ જીવનમાં સુખ દુઃખ આવતા રહે છે. જે વ્યક્તિ આ સત્યને સમજી લે છે તે ક્યારેય ચિંતામાં નથી ફરતો. જ્યારે મન જાણી લે છે કે દરેક પરિસ્થિતિ અસ્થાયી છે તો તે રાત્રે પણ સંપૂર્ણ શાંતિથી ઊંઘી શકે છે. જે વ્યક્તિ દરરોજ પોતાની આત્મા સાથે સંવાદ કરે છે તે સંસારના કોલાહલથી પ્રભાવિત નથી થતો. મનની અશાંતિ ત્યારે વધે છે જ્યારે આપણે પોતાની જાતથી દૂર થઈ જઈએ છીએ. જો તમે રાત્રે ગાઢ ઊંઘ ઈચ્છો છો તો આખો દિવસ તમારા મનને આત્મજ્ઞાન અને ધ્યાનમાં લગાવો અને જુઓ કે કેવી રીતે તમારું મન શાંત થઈ જાય. સાચું સુખ ફક્ત ભૌતિક વસ્તુઓથી નથી આવતું, પરંતુ તમારા કર્મોની શુદ્ધતાથી આવે છે.
જો તમારે